હેલો, વેલકમ. સમન્વય હેલ્થ ટોકમાં તમારું સ્વાગત છે. આજે આપણી સાથે છે ડૉક્ટર સોહમ ગોહિલ સર. નમસ્તે, હું ડૉક્ટર સોહમ ગોહિલ, કિડની સ્પેશિયાલિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન, સમન્વય હોસ્પિટલ. સર, તમે મને આજે જણાવશો ડાયાલિસિસ એટલે શું? સો બહુ કોમન ક્વેશ્ચન છે કે ડાયાલિસિસ એટલે શું. એ ડાયાલિસિસ એક એવી પ્રક્રિયા છે જેમાં તમારા શરીરમાંથી ટોક્સિન્સ, વધારાનું પાણી અને અમુક જે દ્રવ્યો હોય છે જે કિડની ફેલિયરના પેશન્ટ્સમાં હોય છે બોડીમાં, એને કાઢવાની એક પ્રોસેસ હોય છે. આઈડિયલી ડાયાલિસિસ છે એ 4 કલાકથી લઈ 8 કલાક, અમુક કેસીસમાં 36 કલાકનું કે 12 કલાકનું ડાયાલિસિસ કરતા હોઈએ છીએ આપણે. તો ડાયાલિસિસ એ એક પ્રક્રિયા છે જે કિડની ફેલિયરના પેશન્ટ માટે મેન્ડેટરી છે. સર, મને જણાવશો કે ડાયાલિસિસ કયા કયા દર્દીઓ માટે જરૂર પડે? તો કિડનીના જે પેશન્ટ હોય છે એ અલગ અલગ ટાઈપના હોય છે. એક હોય છે એક્યુટ કિડની ઇન્જરી, કે જેમાં એક્યુટ ડેમેજ છે અને એવા કેસીસમાં પેશન્ટને કિડની રિકવર થતી હોય છે, અને જે કેસમાં એવા કિડની રિકવર થાય એ લોકોને આગળ જતાં ડાયાલિસિસ બંધ થઈ જતું હોય છે. બટ અગર આપણે એવું જોઈએ કે ક્રોનિક કિડની ડિઝીઝ, કે જે લાંબા ગાળાની કિડનીના પ્રોબ્લેમથી પીડાય છે, એ લોકોમાં યુઝ્યુઅલી જ્યારે કિડની ફંક્શન 10%થી ઓછું હોય એ ટાઈમ પર એમને લાઈફ લોંગ ડાયાલિસિસ કરવાની જરૂર પડતી હોય છે. સર, ડાયાલિસિસ કરતા દર્દીઓએ કોઈ અલગ પ્રકારની ખાસ કાળજી રાખવી પડતી હોય છે? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે ડાયાલિસિસના પેશન્ટ માટે, કે એમને એમના જે કિડનીના સ્પેશિયાલિસ્ટે કીધું છે કે તમે અઠવાડિયામાં 2 વાર કરાવો કે અઠવાડિયામાં 3 વાર કરાવો, એ ડેફિનેટલી 2 કે 3 વખત જે એડવાઇસ કર્યું હોય એ પ્રમાણે ડાયાલિસિસ કરાવવું જોઈએ. સર, ડાયાલિસિસનું નામ સાંભળીને ઘણા લોકોને બહુ બીક લાગતી હોય છે, તો શું એ એટલું બધું પેઇનફુલ હોય છે? મોસ્ટલી ડાયાલિસિસ છે કોઈ પેઇનફુલ પ્રોસિજર નથી. બેઝિકલી એમાં આપણે એક એવી ફિસ્યુલાનું ઓપરેશન અહીંયા કરતા હોઈએ છીએ. તો એ જે ઓપરેશન કર્યું હોય તો ત્યાં ખાલી 2 નીડલ એમાં આપણે નાખતા હોઈએ છીએ, પણ એ જ્યારે તમને વારંવાર એ નીડલ નાખવામાં આવે તો એ નીડલનું બી તમને પેઇન બંધ થઈ જતું હોય છે. એટલે ડાયાલિસિસ એ કોઈ પેઇનફુલ પ્રોસિજર નથી. તો એનું એવો ડર રાખવા જેવું નથી કે ડાયાલિસિસથી મને બહુ દુખાવો થશે.